ભુજ તાલુકામાં અંદાજે 13,000 જેટલા મતદારોના નામો મતદાર યાદીમાંથી કમી કરવામાં આવતા આજે રફીક મારા કોંગ્રેસના નેતાની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકરોએ રજૂઆત કરી હતી। ભુજ તાલુકામાં અંદાજે 13,000 જેટલા મતદારોના નામો મતદાર યાદીમાંથી કાઢી નાખવાની કાર્યવાહી સામે આજે મામલતદાર કચેરી ખાતે તાલુકાના મતદારોએ અને કોંગ્રેસના આગેવાનો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆત દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે ચૂંટણી પંચ અને એસઆઈઆરની કામગીરી એકતરફી અને શંકાસ્પદ રીતે કરવામાં આવી રહી છે। ગામના હાલના સરપંચ તેમજ પૂર્વ સરપંચ સહિતના લોકોના નામો મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે। તેમજ એક બૂથમાં જ્યારે આશરે 1,000 જેટલા મતદારો છે ત્યાંથી 260 જેટલા મતદારોના નામો કાઢી નાખવામાં આવ્યા છે। ખાસ કરીને એવું જણાવવામાં આવ્યું છે કે વાંધો નોંધાવનાર વ્યક્તિઓના મોબાઈલ નંબર, ચૂંટણી ઓળખપત્ર સહિતની વિગતો ખોટી હોવા છતાં તેમની અરજીઓ સ્વીકારવામાં આવી છે અને કોઈપણ પ્રકારની ચકાસણી કર્યા વિના સીધા જ ગામના લોકોને અહીંના રહેવાસી નથી એવા નોટિસ મોકલવામાં આવ્યા, જે ચૂંટણી પ્રક્રિયાની ગંભીર ખામી દર્શાવે છે। કોંગ્રેસના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ સમગ્ર પ્રક્રિયા દબાણ હેઠળ કરવામાં આવી રહી છે। ભુજ તાલુકામાં કાઢી નાખવામાં આવેલા મતદારોમાં અંદાજે 90% મુસ્લિમ સમાજના હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું, જ્યારે બાકીના 10 થી 20% અન્ય સમાજના લોકો છે। રજૂઆતમાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે એક વ્યક્તિ 5 વાંધા અરજી કરી શકે તો પછી 13,000 જેટલી વાંધા અરજીઓ કોણે કરી? કોંગ્રેસના આગેવાન એચ.એસ. આહિર, વહાબભાઈ બચ્ચુ તેમજ ભુજ તાલુકાના વિવિધ ગામના આગેવાનોએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના આગેવાન અને પ્રદેશ મંત્રી શ્રી રફીકભાઈ મારાની સાથે ઉપસ્થિત રહીને મામલતદારને આ અંગે રજૂઆત કરી હતી। રજૂઆત એસઆઈઆર સામે, ચૂંટણી પંચ સામે, જે કચ્છની અંદર આખી ગુજરાતની વાત, પણ કચ્છની વાત કરું તો કચ્છમાં પણ ખાસ ભુજ, એમાં ભુજ તાલુકાની જો વાત કરીએ, ભુજ તાલુકામાં 13,000 મતદારો કમી કરવામાં આવ્યા છે। કમી કેવી રીતે? એ લોકો નોટિસ આપવામાં આવી છે કે એ લોકોના નામ તમે નોટિસ આપી છે કે ભાઈ તમારા અહીંયા તમે રહેવાસી નથી, તમે એના આધાર પુરાવા દો। ભાઈ નવાઈ ત્યારે લાગે, આટલા નામ તમે કમી કરો છો, બીએલઓ જો સર્વે કરીને જાય છે એના પછી કમી કરો છો। મારે એ નવાઈ લાગે કે ગામનો સરપંચ જે છે એ સરપંચ એની ઘરોળીનું નામ નીકળવામાં આવે, 3 પૂર્વ સરપંચ એનું નામ કમી કરવામાં આવે। એટલે આ કયું છે? આ કઈ એસઆઈઆર છે? એક જ એજન્ડો ચાલી રહ્યું છે। એવું નથી કે ફક્ત એક સમાજને ટાર્ગેટ, એવું નથી। 90% મુસ્લિમ સમાજ તો 10% હિન્દુ સમાજના પણ કાઢી નાખવા પડે। કેવા જે એક્ટિવિસ્ટ વ્યક્તિઓ છે એ લોકોને પણ કાઢી નાખવામાં આવે। આ ફક્ત એક માણસોને, લોકોને હેરાન કરવાનો પ્રયાસ છે। એક બૂથમાંથી, 1,000ના બૂથમાંથી 260 જણા એક જ બૂથમાંથી કાઢી નાખવામાં આવતો, આ કેટલું યોગ્ય છે? આજે મામલતદારશ્રી પાસે રજૂઆત કરવા આવ્યા છીએ। મામલતદાર કહે છે કે ભાઈ આ ગામ મારામાં નથી આવતા, આ ગામ મારામાં આવે છે। ભલે ઠીક છે, આપના ગામમાં ઢોરી આવે છે, સુમરાસર આવે છે, કુનરી આવે છે, ધ્રંગ આવે છે, એ ગામમાંથી કેટલા નામ નીકળ્યા છે? એના રહેવાસીઓ પણ આવ્યા છે, એ લોકોના નીકળી ગયા છે નામ। એટલે ફક્ત એજન્ડો લોકોને હેરાન કરવાનો, પબ્લિકને હેરાન કરવાનો આ એક એજન્ડો ચાલી રહ્યો છે। ફક્ત કેમ માણસો હેરાન થાય? આજે આ લોકો, ગામના લોકો બિચારા સવારથી હેરાન છે। હજી મામલતદારશ્રી આવ્યા નથી, આજે 2-2.5 કલાકથી રાહ જોઈ બેઠા છે। કેમ કે એ લોકોને શું છે કે આવશું તો જવાબ દેવું પડે। જવાબ દેવો તો એ લોકોને જે છે એ પ્રમાણે ચૂંટણી પંચ સામે રાહુલ ગાંધીએ જ્યારે અવાજ ઉપાડ્યો ત્યારે પણ કીધું, હજી કહીએ છીએ કે આ ચૂંટણી પંચ ચોર છે, કેમ કે આ લોકોને હેરાન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। એના બાબતે અમે આજે રજૂઆત કરવા આવ્યા છીએ મામલતદારશ્રીને, અને આગામી દિવસમાં જો સુધારો નહીં થાય તો આંદોલન રૂપે અમે મોટી પાયે પણ આંદોલન કરીને રજૂઆત કરશું। લતીફ થાયા કેવર, ગામ નાના વનોરા, સરપંચ છું, નાના વનોરાનું સરપંચ છું। આપણું નામ કાઢી નાખ્યો છે ચૂંટણીમાંથી। આપણે 45 વારે ત્યાં આપણે ચૂંટણી કરી છે। હીરા મારા દફતર એ કાઢી નાખ્યા છે, આપણું નામ કાઢી છે, 2 માણસને કાઢી છડ્યા છે। પાછો ઉચ્ચ સરપંચ છે એના પણ નામ નીકળી ગયા છે, માજી સરપંચ છે એના પણ નામ નીકળી ગયા છે। 268 નામ કાઢી નાખ્યા છે। આપણી માંગ છે કે શું કામ નીકળ્યા છે? આપણું સબૂત છે બરાબર, આપણા ચૂંટણી કાર્ડ છે, આધાર કાર્ડ છે, કેમ નીકળ્યા છે, કોને નામ કાઢ્યા છે એ આપણે માણસ કાપે। આજે મામલેદાર ઓફિસમાં રજૂઆત કરું છું, મામલેદાર ઓફિસમાં સાહેબ આવે એટલે એને રજૂઆત કરું।